वेलकम बैक टू गाइस। फिर से एक बार आपका स्वागत है मेहुल की मौज चैनल में। आज આપણે વાત કરીશું જેતલપુર સ્વામિનારાયણ બળદેવ દાદાના 200 વર્ષ પૂર્ણ નિમિત્તે। તો આપ જોઈ શકો છો સરસ મજાની એન્ટ્રી છે। એન્ટ્રીની અંદર ડિફરન્ટ જે છે ગૌશાળાથી માંડી આરોગ્ય સેવાથી માંડી સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડી અને અલગ અલગ આપણા સાહિત્યના કલાકારો અહીંયા આવવાના છે। 5 દિવસ 5-3-26 થી લઈને 11-3-26 આ મહોત્સવ ચાલવાનો છે, સમય ચાલવાનો છે। તો ચોક્કસથી વિઝિટ કરજો જેતલપુર અમદાવાદ। થેન્ક યુ। સરસ મજાનો અવસર રૂડા અવસર પેટે જે સરસ મજાનો ગેટ આયોજન અને અલગ અલગ વ્યવસ્થા સેફટી માટે પોલીસ માટેનો બંદોબસ્ત વ્યવસ્થા માટે સ્વયંસેવકોની ખડે પગે અહીંયા સેવા અને સરસ મજાનું લાઇટિંગ આપણે અંદર પણ જોઈશું। સરસ મજાના જે છે ગુજરાતી કલાકારો અહીંયા આપણે આવેલા છે તો એમને પણ જોઈશું, માણીશું અને સાથે અંદરનો નજારો બતાવીશું। તો લોકોની ભીડ અહીંયા ઉમટી રહી છે અને અંદરની સાઈડ આપણે નજારો જોઈએ। તો અત્યારે આપણે હાજર છીએ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષના ઉત્સવ નિમિત્તે અહીંયા જેતલપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરના ઉત્સવમાં ગેટની અંદર એન્ટર થતા સરસ મજાની અલગ અલગ મંદિરની કૃતિઓ, અદ્ભુત જે મંદિરો છે હાજર એની પ્રતિકૃતિઓ અહીંયા આપણને જોવા મળી જાય છે સાઈડમાં। એને પણ આપણે જોઈશું। સરસ મજાનું અંદરનું આયોજન, અલગ અલગ જે છે શેડ બનાવેલા છે જેમાં યજ્ઞશાળા છે, બેસવા માટેની વ્યવસ્થા છે, ભજનિક કલાકારો જે આપણે આવેલા છે એને સાંભળવા માણવા માટેની અલગ અલગ વ્યવસ્થા અહીંયા કરેલી છે। તો મારી પાછળ જોઈ શકો છો એન્ટ્રન્સ, અને એન્ટ્રન્સની પાછળથી આપણે જે છે જેવા એન્ટર થઈએ છીએ તો અલગ અલગ બંને સાઈડ જે છે વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો જોઈ શકો છો આ સાઈડ જે છે જપ યજ્ઞ માટે એક સરસ મજાનું મોટું જે છે ગ્રાઉન્ડ અને ત્યાં શેડ બનાવેલો છે। આ સાઈડ અલગ અલગ મંદિરોની પ્રતિકૃતિઓ જોવા મળે છે। અલગ પ્રકારનો જે છે અહીંયા સાંસ્કૃતિક પ્રદર્શન રાખેલું છે, એના માટે અલગ શેડ છે, લાઇટિંગ બંને બાજુ છે અને અહીંયા કરતુભાઈ અમારા મસ્તી કરી રહ્યા છે। સરસ મજાનું આયોજન અને હવે જો સામે એટલે કે અહીંયા સ્ક્રીન પર જે છે મને ગુજરાતી કલાકારો પણ આવેલા છે સમયમાં સામેલ થવા માટે। તો સરસ મજાનું આયોજન, મારી પાછળ જે છે પબ્લિક જે છે ઉમટી રહી છે દર્શન કરવા માટે, આ અવસરનો લાભ લેવા માટે આવી રહી છે। ઝાડવા પર તમે જોઈ શકો સરસ મજાના વૃક્ષો પર જે છે લાઇટિંગ કરેલું છે। અહીંયા જે છે કાર્યાલયની બાજુમાં ડોનેશન માટે, દાનભેટ માટે એક કાઉન્ટર લાગેલું છે જ્યાં તમે યથાશક્તિ જે છે તમારું દાન લખાવી શકો છો। અહીંયા જે છે સરસ મજાનું ડાયરાનું આયોજન, સરસ મજાનું સામે જે છે મસ્ત મોટા ડોમ સાથે એન્ટ્રી અવસરની એન્ટ્રી આપેલી છે। સાઈડમાં જે છે આપણા દેશના જવાનો માટેનું જે છે જવાનોને સમર્પિત માટે સેલ્યુટ ઇન્ડિયન આર્મી માટેનો એક શેડ બનાવેલો છે જ્યાં અલગ અલગ જવાનોની પ્રતિકૃતિ સાથે અહીંયા આપણને શેડ દર્શન થાય છે। બાજુમાં સાયન્સ અને ટેકનોલોજી સાથે આપણા જે છે દેશ આગળ વધે એના માટે જે છે એક શેડ બનાવેલો છે જ્યાં સાયન્સ ને લગતી પ્રવૃત્તિઓ બતાવવાનો પ્રયાસ કરેલો છે। અહીંયા જોઈ શકો છો ગાર્ડનમાં સરસ મજાની લાઇટિંગ અને અવસર અહીંયા સરસ રીતે કરેલી અહીંયા ડિસ્પ્લે અવસર ભગવાન મળ્યાનો અવસર છે ભાઈ। આ 200 વર્ષે જ ભગવાનનો અવસર તો દ્વારા કરવામાં આવે છે જ્યારે ભગવાન મળ્યા જેવો ભાવ પેદા થતો એ અહીંયા આપણને બતાવવામાં આવી રહ્યું છે। તો અવશ્ય વિઝિટ લો। આર્મી કરતુભાઈ અમારા આર્મી જોઈ ગયા છો, ક્યાં છે આર્મી? ભાઈ આર્મી બતાવે છે, આર્મી આપણા દેશની જવાન ને સેલ્યુટ જો ભાઈ।
સેલ્યુટ છે, કારણ કે એમના થકી આજે આપણે જે છે સુરક્ષાથી દેશમાં રહી શકીએ છીએ. અમારા કરતો ભાઈ આર્મી મેન બનશો? ક્યારે બનશો? મોટા થઈને ભાઈ આર્મી મેન બનશે. આ જ રીતે જે છે ઉત્સવ અને આનંદ સાથે સમય ચાલુ થઈ ગયો છે, અવસર ચાલુ થઈ ગયો છે. બસ મજાનો એક નવા અદભુત આનંદ કે થાય અંદર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. માટેની સરસ ભોજન શાળા માટે વ્યવસ્થા 1, 2 અને 3 અહીંયા જે છે આવનારા ભક્તો માટે જમવા માટેની સરસ ફેસિલિટી. એટલે મારી પાછળ જોઈ શકો છો પૂરા ભોજન કક્ષની વ્યવસ્થા છે, જે બપોરે અને સાંજે બંને ટાઈમ જે છે આવનાર ભક્તો માટે જે છે અહીંયા પ્રસાદીનું વિતરણ ચાલુ હોય છે. તો આપણે લઈશું પ્રસાદી અને ત્યારબાદ આગળ વધીશું. સરસ મજાની વ્યવસ્થા, રંગબેરંગી લાઇટો દરેક વૃક્ષો પર લાગેલી છે અને હજી પણ જે છે અહીંયા જે છે વ્યવસ્થા ચાલુ છે. ઇમરજન્સી માટે, હેલ્થ માટે જે છે 108 ની વ્યવસ્થા કરેલી છે, જેથી કરી કોઈ પણ ભક્તોને કઈ તકલીફ હોય તો તરત ઇમરજન્સી મેડિકલ સર્વિસ મળી શકે. તો સ્વાસ્થ્ય કેન્દ્ર, બળદેવ સ્વાસ્થ્ય કેન્દ્ર અહીંયા નામ આપવામાં આવેલું છે, જ્યાં તમને ઇમરજન્સી સારવાર મળી જશે. અહીંયા છે એક સરસ મજાનો અલગ એક ડોમ બનાવેલો છે, ધર્મદેવ મહિમા નામે એક ડોમ બનાવેલો છે અને સરસ મજાની મહાપૂજા ક્ષેત્ર કરીને એક ડોમ છે. તો અલગ અલગ વિવિધ પ્રકારના અહીંયા ડોમ્સ છે, જ્યાં જે છે હવન માટેના, સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના, ઇન્વાઇટ ગેસ્ટ જે પણ બહારથી આવેલા મહેમાનો માટેના ડોમ્સ, એ અલગ અલગ ટાઈપના ડોમ્સ બનાવેલા છે. તો આપણે અહીંયા ઉપર જઈશું અને આ બધા ડોમની વિઝિટ ને સાથે જે છે સરસ મજાની યજ્ઞશાળા અહીંયા જે બનાવેલી છે જોઈ શકો છો. યજ્ઞશાળા અહીંયા સરસ મજાની વાંસની યજ્ઞશાળા બનાવેલી હોય તો ત્યાં આપણે જોઈશું. તો સરસ મજાની વ્યવસ્થા અમારા રામ અને શ્યામ બંને જોડે ચાલી રહ્યા છે. સાહિત્ય કેન્દ્ર બનાવેલું છે, જ્યાં અલગ અલગ પ્રકારનું સાહિત્ય જોવા મળશે. સરસ મજાની વિશાળ યજ્ઞશાળા જે જોઈ શકો છો. નાઇટ નું દ્રશ્ય છે, સરસ મજાના લાઇટિંગ સાથે જે છે અહીંયા આપણને યજ્ઞશાળાનો લાભ મળે છે. આ 4 દિવસ અલગ અલગ પ્રકારના યજમાનો અહીંયા યજ્ઞ કરશે અને ફળ સ્વરૂપે આપણે અહીંયા જોઈશું. તો સરસ મજાનો ધર્મ વંશ મહિષા અને પાછળ જેતલપુર દર્શન માટેનો એક ડોમ બનાવેલો છે, જોઈ શકો છો. અહીંયા જેતલપુર દર્શનનો એક ડોમ અમે જોવા મળે છે. વિવિધ પ્રકારના ડોમ, વિવિધ પ્રકારની અલગ અલગ જગ્યાથી એન્ટ્રી અને વિવિધ પ્રકારના ભરપૂર સાહિત્યથી ભરપૂર અહીંયા જે છે દ્રશ્યો આપણને મળી રહ્યા છે, જેથી આપણે આપણી સંસ્કૃતિની ઝાંખી એક અહીંયા જોવા મળી રહી છે. સરસ મજાના બાળકો આપણા અહીંયા રમી રહ્યા છે. ચલો બાળકો, અહીંયા આપણે જેતલપુર સંપ્રદાયથી જોડાયેલા જેટલા પણ મંદિરો છે, જેમ કે ગઢડા અને બીજા ઉપરાંતના જે મોટા મંદિરો છે, એની પ્રતિકૃતિ જે છે અહીંયા અલગ અલગ બનાવેલી છે. દિવસે જે છે પ્રદર્શન માટે ઓપનિંગમાં મુકાતું હોય છે, જે તમે આબેહૂબ જે છે મંદિરો જે સ્થિત જે અલગ અલગ લોકેશન પર છે તે અહીંયા એક જ જગ્યાએ દર્શન માટે મૂકેલા છે. સરસ મજાનો આ ઉત્સવ જે છે 5/3/26 થી લઈને 11/3/26 ના ટાઈમ ફ્રેમમાં, એટલે કે 5 માર્ચ થી લઈને 11 માર્ચ સુધી જે છે આ સમય યોજાયેલો છે. જેતલપુર સ્થિત સ્વામિનારાયણ ભગવાનના 200 વર્ષના જે છે આનંદના અવસરે અહીંયા ભક્તો દ્વારા એક આજે છે પ્રસંગનું આયોજન કરેલું છે. સરસ મજાનું જે છે નયન રમ્ય દ્રશ્ય આપણને જોવા મળે. તો આ રીતે છે અહીંયા અલગ અલગ 5 દિવસ સુધી કાર્યક્રમ રહેશે અને લોકો દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા આવીને આનંદથી ભગવાન દર્શન કરશે. અલગ અલગ
આપણી સંસ્કૃતિ ને જે છે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જે યાદ કરશે, ભગવાનનું સ્મરણ કરશે અને વિવિધ પ્રકારના આયોજનમાં ભાગ લેશે. પીવાના પાણીથી લઈ મેડિકલ ઇમરજન્સી, ભોજન વ્યવસ્થા તેમજ રહેવા માટેનું જે છે આયોજન અહીંયા કરવામાં આવેલું છે. જેતલપુર મંદિરના સંપ્રદાય તરફથી જય સ્વામિનારાયણ ભગવાન ની આપણે જે છે અહીંયા ઝાંખી કરાવે છે. અલગ અલગ વિવિધતાઓમાં એકતા અને ગ્રીનરી માટે અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો. સરસ મજાનું જે છે અહીંયા ગ્રીનરી જે છે બનાવેલ છે. સરસ મજાનું આયોજન ભાઈ. છેલ્લે અમે જે છે અવસર, આજે પૂરો અવસર છે ને ભાઈ, ભગવાન મળ્યાનો અવસર છે, ભગવાન મળ્યાનો આનંદ છે અને આનંદમાં જે છે અહીંયા સેલ્ફી અમે છેલ્લે પાડી લઈશું. દાદા આવી જાઓ બધા, ચલો સેલ્ફી માટે. તો સેલ્ફી લઈ અને છેલ્લે આ પ્રસંગને આપણે અહીંયા અલ્પ વિરામ કરીશું. તો સરસ મજાનું જે છે આયોજન, ભગવાન મળ્યાનો આનંદ અવસર 200 વર્ષ પૂર્ણ જેતલપુર અમદાવાદ સ્થિત 5 તારીખથી લઈને 11 તારીખ. તો અવશ્ય લાભ લેવો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના બ્લોગમાં આટલું. બાય બાય બાય.